પછી એમાં 1 ચમચી લસણ ને જીરાની પેસ્ટ નાખીશું. તેને બરાબર હલાવીને પછી એમાં આપણે સમારીને રાખેલી ડુંગળીને ઉમેરીશું. એને પણ બરાબર થવા દઈશું. ડુંગળી થઈ જાય પછી એમાં ગલકા ઉમેરીશું. એને બરાબર હલાવી લઈશું. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, જેથી ગલકા એનું પાણી બધું છોડી દે અને જલ્દી ચડી જાય. તેને ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી થવા દઈશું. 5 થી 6 મિનિટ થઈ જાય પછી એને હલાવીને જોઈ લેશું ગલકા ચડી ગયા છે કેમ. અહીંયા આપણા ગલકા બરાબર ચડી ગયા છે. એમાં હવે મસાલા કરીશું. અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. એને બરાબર મિક્સ કરી લઈશું. એ મિક્સ થઈ જાય પછી આપણે સમારીને રાખેલું ટમેટું ઉમેરીશું. એને પણ બરાબર મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય પછી અડધો ગ્લાસ પાણી ઉમેરીશું. એને બરાબર હલાવીને પછી 5 મિનિટ સુધી એને થવા દઈશું. 5 મિનિટ પછી આપણે ઢક્કન ખોલીને જોઈશું. શાક આપણું બરાબર સરસ રીતે ચડી ગયું છે ને એકદમ સ્વાદ